નમસ્કાર, તાપી ગુજરાત પહેરેદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપી જિલ્લા સોનગઢ તાલુકામાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। જૂના ગામ વિસ્તારમાં બની રહેલા નવા સીસી રોડના કામને લઈને વિવાદ ઊભો થયો છે। સ્થાનિક વેપારીઓએ નગરપાલિકા પર ભેદભાવ અને ગેરરીતિના ગંભીર આક્ષેપો કર્યા છે। વેપારીઓનું કહેવું છે કે રોડની માપણી યોગ્ય રીતે કરવામાં આવી નથી અને કેટલાક લોકોને ફાયદો પહોંચાડવાના હેતુથી કામ થઈ રહ્યું છે। ખાસ કરીને માતૃશ્રી કોમ્પ્લેક્સ ને લાભ મળે તે રીતે કામગીરી થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વેપારીઓએ માંગ કરી છે કે રોડ ફરીથી નિષ્પક્ષ અને કાયદેસર માપણી કરવામાં આવે। તેઓનું કહેવું છે કે જો હાલ યોગ્ય આયોજન નહીં થાય તો ભવિષ્યમાં વાહન વ્યવહાર અને દુકાનદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। બીજી તરફ સોનગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરે તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે। તેમના જણાવ્યા મુજબ સીસી રોડનું કામ સરકારના નિયમો અને ટેકનિકલ માપદંડ મુજબ જ ચાલી રહ્યું છે અને કોઈ ગેરરીતિ થઈ નથી। હાલ આ સમગ્ર મામલો સોનગઢ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને વેપારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉગ્ર બની રહી છે। જૂનાગામ બેર રોડનું અત્યારે આરસીસી રોડ બની રહ્યો છે અને અમારું પ્લાનિંગ એવું છે કે આખો રોડ જે જૂનો હતો ઘણી જગ્યાએ 5 મીટર હતો, ઘણી જગ્યાએ 6 મીટર હતો, શક્ય હોય ત્યાં સુધી 7 મીટરનો પહોળો રોડ બનાવવાનું અમારું પ્લાનિંગ છે અને એની અંદર કોઈ પણ દુકાનદાર છે એનું બાંધકામ શક્ય હોય ત્યાં સુધી ના તૂટે એવા અમારા પ્રયત્નો છે। અને જે જગ્યાએ વધારે જગ્યા છે તો એ બાજુ થોડુંક એલાઇનમેન્ટ સેટ કરીને 7 મીટરનો રસ્તો થ્રુ આઉટ બને એવા અમારા પ્રયત્નો છે અને આ રસ્તો આરસીસીનો સારો બનશે અને નગરજનોને એક સુવિધામાં વધારો થશે। આખો વિવાદ શું છે સાહેબ? વિવાદમાં એવું છે કે રત્નદીપ ગાર્મેન્ટ કરીને સ્ટાર્ટ થાય છે અમારે રસ્તાનું કામ, તો એની સામે જે આઈસીઆઈસીઆઈ બેંક ને મુથુટ ફાઇનાન્સ બેંક આવેલી છે તો એ બાજુ લગભગ 10 થી 15 ફૂટનો પેવર બ્લોક નાખેલા છે એટલે અમે એ બાજુ 1 થી 1.5 ફૂટ જેટલું એલાઇનમેન્ટ શિફ્ટ કરેલું છે। તો ત્યાંના જે માલિકો છે એમનું એવું કહેવું છે કે તમે રત્નદીપ બાજુ શિફ્ટ કરો। રત્નદીપ બાજુ 2 થી 3 મીટરનું જ માર્જિન છૂટે છે એટલે અમે 1.5 મીટર ફૂટનું માર્જિન આ બાજુ શિફ્ટ કરેલું છે। એટલે વિવાદ એમને થોડો એવો છે કે તમે બંને બાજુ સરખું રાખો, પરંતુ પેલી બાજુ સરખું રાખતા જતાં પેલી બાજુ એકદમ સંકળાશ થઈ જાય છે અને ફરીથી રસ્તામાં પ્રોબ્લેમ આવ્યો હતો એટલે અમે 1.5 ફૂટ આ બાજુ શિફ્ટ કરેલું છે। જગ્યા સરકારી જ છે અને એ જે પેવર બ્લોક છે એટલા હટાવીને આપણે ત્યાં એ લોકોને 10 ફૂટ જેટલું ઓલરેડી માર્જિન છૂટવાનું જ છે। બીજો કોઈ પ્રશ્ન નગરપાલિકા તરફથી એમનું પોતાનું માલિકીનું દબાણ દૂર કરવાનો કોઈ પ્રશ્ન નથી। દીપેશ અશોક અગ્રવાલ। શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે, જૂનાગામ વિસ્તાર મેઇન રોડ પર આ નવા રોડ બનાવવાની કામગીરી ચાલુ થઈ છે। હવે રોડ એ લોકો 7 મીટર બનાવવાનું કહે છે, તો રોડ બને તો એ સેન્ટર લાઇનથી 2 જગ્યાએ વધવો જોઈએ। અમારી રજૂઆત ખાલી એક જ છે, રોડના સેન્ટર લાઇનથી 7 મીટર 3.5 આ સાઈડ ને 3.5 તે સાઈડ બનવો જોઈએ। તો એ કામગીરીમાં એ લોકો એક તરફી કોઈ દબાણ હટાવતા નથી અને જ્યાં જગા જે લોકોએ માર્જિન છોડીને બનાવેલા છે તે સાઈડ એ લોકો 3 ફૂટ ખસેડે છે। તો આ રીતે થોડી ચાલે, ન્યાય કરવો બરાબર કરવો, જે માર્જિન છોડવાનું છે 2 જગ્યાએ ઇક્વલ છોડીને બનાવે રોડ, અમને એમાં ક્યાં વાંધો છે? અહીંયા દરેક સભ્ય ઊભા છે, સીઓ સાહેબ છે, બધા રહીશો અહીંયા જ છે અને આખો દેખી કામગીરી છે। જે રોડ બનેલો તો એનો સેન્ટર લઈને 2 જગ્યાએ 3.5 મીટર છોડીને બનાવી દે, પછી છો અમારા સાઈડ 5 ફૂટ જતું હોય તો અમને વાંધો નથી એમાં, પણ એ લોકો સામેના સાઈડ પર એક પણ બ્લોક કાઢવા તૈયાર નથી અને આ સાઈડ 2.5-3 ફૂટ અંદર ઘૂસીને તોડે તો એક તદ્દન ગેરવ્યાજબી વાત છે। અમારી ફક્ત આટલી જ રજૂઆત છે, રોડ સેન્ટરથી 2 ગમી ઇક્વલ માર્જિન કાપીને રોડ બનાવે, તેમાં અમારી શું ખોટી રજૂઆત છે? એમ સામેની સાઈડ જે રોડ માર્જિન ન કાપવાના કારણો શું હોઈ શકે? હવે એ તો ત્યાં અમને જે રજૂઆત કરવા એમની જગા ઓછી છે, હવે એ જગા ઓછી છે તે અમારે શું લાગે વળગે એનાથી? અમારી રજૂઆત શું ખોટી છે કે રોડ જે બનવાનો એના સેન્ટર લાઇનથી 2 જગ્યાએ ઇક્વલ છોડીને રોડ બનવો જોઈએ, બસ અમારી એટલી રજૂઆત છે। હાલ સ્થળ પર માપણી વગેરે પણ થઈ, ચીફ ઓફિસર પણ હાજર રહ્યા, જે કોર્પોરેટરશ્રીઓ પણ હાજર રહ્યા, એમની હાજરીમાં શું નિરાકરણ આવે એમ લાગે છે? કોઈ નિરાકરણ એમણે કીધું આ જ રીતે થશે, અમે જે આપ્યું છે તે રીતે થશે, અમે જેમ આપ્યું છે એ રીતે થશે, બસ આ જ અમને કહેવામાં આવ્યું। આપની આગામી રણનીતિ શું ને શું માંગ રહેશે આગળ? અમારી માંગ એક જ છે, ન્યાય બરાબર થવો જોઈએ। ગામના વિકાસમાં અવરોધ બનવાનો અમને કોઈ શોખ નથી,
આ ઉલટા સારામાં સારું છે. પણ વિકાસ કરવા માટે કોઈ એક જ પક્ષનો ભોગ લેવાનો એ ખોટી વસ્તુ છે. તમે કોઈને ફેવર કરો એ નહીં ચાલે. ગામનો વિકાસ છે, બધા માટે ધારાધોરણ એક જ હોવા જોઈએ. હાલ આગામી દિવસોમાં ચોમાસું નજીક છે, આ રીતે કામ આગળ ઠેલાશે તો જે દુકાનદારો છે, સ્થાનિકો છે, એમને જ તકલીફ પડશે. એના માટે આપ શું કહેશો? એ તો પાલિકાએ જોવાનું હતું. દિવસ રાત કામ થવું જોઈતું હતું, તે થતું નથી. અમે તો આગળ કીધું કે ભાઈ રાત્રે કામ ચાલુ કરો તો વહેલું પતે. મેઇન રોડ છે. આજે છેલ્લા એક અઠવાડિયાથી અમારા ધંધા ટોટલ બંધ છે. બેંક છે, હોસ્પિટલ છે, હોસ્પિટલમાં પબ્લિક આવે છે, એ લોકોને તકલીફ પડે છે. બેંકમાં આવે છે, એ લોકોને તકલીફ પડે છે. પણ હવે એ કામગીરી ચાલુ છે. પણ હવે આ રીતે કામગીરી કરે તેનો તો એના ઉપર અમારો વાંધો છે. બરોબર. આગામી 15 દિવસમાં વરસાદ પડશે. આપ કહી રહ્યા છો કે અહીંયાથી જ એમ્બ્યુલન્સ વગેરે પસાર થાય છે, સામે હોસ્પિટલ છે, સ્થાનિકોનો જે ધંધાદારી વેપારીઓ છે એમને પણ મોટા પાયે નુકસાન થવાનું છે. એના માટે પણ શું મુદ્દો ઉઠાવશો? એના માટે અમે શું મુદ્દો ઉતાર, એ તો હવે કામગીરી જે લોકો કરવાની છે એ લોકો જોવાનું છે. અમે એમાં શું બોલીશું?